ॐ भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देहहितं यदायुः स्वस्तिनो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रदानै स्थिरचरनिकर व्याप्तिभिर्व्याप्य लोकान् भोगान्तविष्टान् पुनरपि विष्णोः भासितान् कामजन्यान् शीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्तः माया सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्मयस्तन्नतोऽस्मि। यो विश्वात्मान् विविधविषयान् प्राच्य भोगान् सविष्टान् जान्यान् स्वमति विभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैर्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मगौणः तुरीयः। 23वां श्लोक सूक्ष्म इति सूक्ष्मविदः स्थूल इति च तद्विदः मूर्त इति मूर्तविदः अमूर्त इति च तद्विदः काल इति कालविदः इति च तद्विदः वादा इति वादविदः उपनानि इति तद्विदः मन इति मनोविदः बुद्धिरिति च तद्विदः चित्तमिति चित्तविदः धर्मो च तद्विदः। જુદા દર્શન છે, જુદા જુદી જે બધી માન્યતાઓ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। છેલ્લે કહ્યું કાલ રીતિ કાલ વિધ। આપણે એ વસ્તુ જાણવી જોઈએ કે આમાંની એક પણ વસ્તુ
વેદ પ્રમાણે નથી. ટૂંકમાં થોડો ઘણો અંશ હોય, પણ બાકી મુખ્યત્વે આ બધા દાર્શનિકો પોતપોતાની રીતે પોતાના તર્કથી, બુદ્ધિથી આ બધા મંતવ્યો ઉપર એ લોકો આવેલા છે. તો 24મા શ્લોકમાં બતાવ્યું કાલ ઇતિ કાલ જ્ઞાન. કાલ એટલે કોણ? આ કોણ છે? તો કે જ્યોતિષ લોકો. એ શું માત્ર કાળ જ અગત્યનો છે અને એમના એ આધારે એમનું જીવન ચાલતું હોય. દરેક વસ્તુમાં કાળ પ્રમાણે શુભ છે, આ છે, તે છે, એ જોઈને જ બધું નક્કી થાય. આપણે એવું કરતા હોઈએ, પણ એ વસ્તુને એટલી જડતાથી ન પકડી રાખીએ. પછી જીવનમાં બીજું અગત્યનું છે. આખો દિવસ જોયા કરીએ તો જીવન ક્યાં આગળ વધવાનું છે? એટલે એટલી બધી અગત્યતા ના આપીએ. અને આ જ સત્ય છે એવું આપણે ન માનતા હોય. આનાથી કંઈક વિશેષ છે કે કાળનું એ નિયંત્રણ કરનાર એ છે ને બ્રહ્મચ ક્ષત્રમ ચ કઠોપનિષદનો એ મંત્ર છે. એમાં શ્રુતિ કહે છે કે હું તો કાળને પણ ખાઈ જનારો છું, કાળને ચટણી બનાવી દેનાર છું. દેશ અને કાળ બંને મારા ચટણી છે. આપણે જમતા હોઈએ તો ચટણી એ આપણા ભોજનને એકદમ રસવાળું બનાવવા માટે, ચટાકેદાર બનાવવા માટે એનો ઉપયોગ છે. તો શ્રુતિ શું કહે છે કે કાળ, દેશ અને કાળ તો મારા માટે કોના જેવા છે? ચટણી સમાન છે. ટૂંકમાં હું એનાથી પણ ચડે છે. બ્રહ્મ કે તત્વ એનાથી પણ ચડ્યા છે. એટલે આ પણ વિચાર કરીએ તો આ મત પણ પારમાર્થિક રીતે સત્ય ન થાય. બીજા શું માને છે? દિશા પ્રમાણે બધું નક્કી થાય. દિશા પછી કઈ બાજુ કયું નસ્કોરું ચાલે છે, કઈ દિશા છે, કયો પગ પહેલો મૂક્યો, આ બધી વસ્તુઓમાં બહુ દ્રઢતાથી માનતા છે. બરાબર ને? ગયા વખતે કે પછી એક વખત આવું તમે બહુ ગંભીરતાથી આવું માનતા હોવ તો પછી વહેમ અંદર વહેમ જ પ્રવેશી જાય અને કંઈક હાલ કાગનું બેસવું અને ડાળનું પડવું એવું તમે માનો છો. તમે માનતા હો કે ડાબા નસ્કોરાથી ડાબી ડાળ ચાલતી હોય અને તમે ઘરમાંથી બહાર પહેલો પગ મૂક્યો અને એ અપશુકન કહેવાય અથવા એ યોગ્ય ના કહેવાય. પછી જે થાય હવે એ તો થવાનું છે, માટે થયું. પણ તમારા મનમાં શું બેસી જાય કે આ પેલું થયું માટે આ નાળી ચાલતી હતી ને ત્યારે જ ઘરમાંથી બહાર પ્રવેશ કર્યો માટે આ થયું. એટલે બંને વસ્તુને આપણે જોડી દઈએ. આવું થાય એટલે પછી એમાંથી માણસ એટલું ગભરું હોય છે. સ્વાભાવિક છે, કોઈને અશુભ થાય, જીવનમાં વિકટ પરિસ્થિતિઓ આવે, એ સહન ના થાય અને આપણે ટાળવાનો પ્રયત્ન કરતા હોય. એટલે હંમેશા ભલભલા લોકો જ્યોતિષ પાસે જતા હોય. વ્યવસ્થિત જોવું જ જોઈએ. જ્યોતિષ એક વિજ્ઞાન છે એટલે એ તમને જરૂર મદદ કરે, પણ પછી સાથે બહુ જ વધારે પડતું એમાં પડી જાઓ તો એમાંથી નીકળાય નહીં. એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. અને એમાં એ બધાને એમાં તમે ભગવાનને છોડી દો અને વેદાંતે છૂટી જાય, આ બીજી બધી વસ્તુ પછી છૂટી જાય. એવું થતું થાય. પછી કહ્યું વાદમાં એથી વાદ વિધિ, બધો નિર્ણય વાદ પ્રમાણે જ થાય એવું માનનારા છે. ભુવનમાં માને છે. ભુવનમાં માને છે એટલે આ પૃથ્વી લોક કઈ નથી, પણ આપણું ધ્યેય શું છે તો કે કોઈક ભુવન, બસ ત્યાં જવાનું છે. એટલે આ જીવનમાં બધો પુરુષાર્થ, બધી તપશ્ચર્યા, બધું વિજ્ઞાન અથવા જે કંઈ સાધના અપનાવી હોય એ શેના માટે હોય? પેલા ભુવનમાં જવા માટે. એ ભુવન ધ્યેય બને છે. આવું છે. પછી આપણે ગયા વખતે આ શરૂ કરેલું મન ઇતિ મનોવિદ લોકાયત ભેદ, મન એવ આત્મા ઇતિ લોકાયત ભેદ તદપી ભ્રાંતિ માત્ર. શું કે છે? લોકાયતિકા એટલે ચાર વાગના જુદા જુદા પ્રકારના ચાર વાગના જુદા જુદા પાટાઓ છે. એમાંનો એક પાટો શું છે? લોકાયતિકા. એ મુખ્યત્વે બધા પ્રત્યક્ષને જ માનનારા, પ્રત્યક્ષથી વધારે કશું છે જ નહીં. હવે મન આમ જોઈએ તો પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલા માટે કે સાક્ષી ભાગ્ય છે. મનમાં ચાલતી બધી વૃત્તિઓથી આપણે સભાન છીએ. જો મનમાં જે વૃત્તિ ચાલતી હોય
મનમાં મૂડ હોય, મૂડ ના હોય, ઘણીવાર સુખની વૃત્તિ, દુઃખની વૃત્તિ, જે પણ મનની પરિસ્થિતિ છે, મનમાં જે હોય એ આપણે જાણતા હોઈએ, આપણને ખબર છે. એટલે એ એમ કે છે આ મનમાં જે બધા ચડાવ ઉતાર જે બધું થઈ રહ્યું છે તે આપણને ખબર છે, એ જ આપણે છીએ. હવે મનથી ચડિયાતું તત્વ હોય, મન દેખાય છે, મન અનુભવાય છે, એ આત્મા નહીં, એ પરમ તત્વ નહીં. અને બીજું જે કંઈક તત્વ જે દેખાતું નથી, જેનો મન જેવો અનુભવ નથી થતો, મનનો જે પ્રકારે અનુભવ થાય, તો એ કેવી રીતે આત્મા હોય છે? પ્રશ્ન આમ તો બરોબર છે, પણ આપણે ખંડન કરીએ તો શું કરીએ? ખંડન કરવું હોય તો ખંડન, કારણ કે વેદ પ્રમાણે આપણે જાતે ખંડન નથી કરતા, પણ શ્રુતિના આધારે મન શું છે? કરણ છે. મન તો સીધું ને સીધું ઇન્સ્ટ્રુમેન્ટ છે. દૃશ્યમાં ધી વૃત્તિ, મન એટલે બુદ્ધિ કે ધી, એમાં જે વૃત્તિઓ ચાલે છે એ દૃશ્ય છે, એ આપણે અનુભવીએ છીએ. એમાં જે ચાલે બધું જ આપણને ખબર હોય છે. મનમાં જે ચાલતું એ બધા આપણે બહુ પરિચિત હોઈએ છીએ. તો જેના આપણો એક જ સિદ્ધાંત, અને આ આપણે જાતે નથી આવ્યા, શ્રુતિ પ્રમાણે કે મનમાં જે ચાલે છે એ આપણને ખબર છે, એ આપણા જ્ઞાનનો વિષય છે, માટે આપણે હોઈ શકીએ નહીં. જે પણ મારા જ્ઞાનનો વિષય હોય એ હું ક્યારેય હોઉં નહીં. જે દૃશ્ય જડ, જે દૃશ્ય છે એ જડ જ છે ભાઈ, આવું છે. એટલે મન આત્મા હોય એ પણ માની ન શકાય શ્રુતિને આધારે. પણ જેને આ શ્રુતિનો લાભ નથી, અથવા તો જેમને શ્રુતિમાં શ્રદ્ધા નથી, બે વસ્તુ, લાભ હોય છતાં શ્રદ્ધા ના, જેને શ્રદ્ધા નથી અને લાભ પણ નથી, બંને હોઈ શકે, તો એ કોને આત્મા માને? મનને. કારણ કે હું બરોબર મન, હું અને મનમાં ડિફરન્સ નથી જોતા. આપણે પણ કહે છે કે ભાઈ જુઓ, આપણે આ શ્રુતિને આધારે ભલે આ વસ્તુ નથી સ્વીકારતા, મન આત્મા છે એવું આપણે માનતા નથી, પણ આપણે આપણું મૂલ્યાંકન કોના આધારે કરીએ? મનના આધારે. મન એવો માનવી, મારા મનમાં મન જેવું હોય એવું જ હું છું, અને એવા આપણે કે હું સારો છું, હું ખરાબ છું, ભણેલો છું, ગણેલો છું, મૂળમાં છું, મૂળમાં નથી, અને કે એ તો મનમાં છે. છતાં પણ હું મારી જાતને કોની સાથે મૂકી દઉં છું? મન. એ બંને અલગ છે એવું આપણે વિચારીએ શાસ્ત્રને આધારે તો જ આ અંતર પાડીએ. બાકી તો મન સાથેનું તાદાત્મ્ય બહુ ઘનિષ્ઠ છે. મન સાથેનું તાદાત્મ્ય બહુ જ નજીકનું છે, અને એક જ છે. જેવી રીતે પેલો લોખંડ અને અગ્નિ એક થઈ ગયા છે, એમાં મન એટલે જ હું. એટલે મનને કારણે મનમાં જે બધું ચાલે છે, મનમાં જે વાસનાઓ છે, મનમાં જે સંસ્કાર છે, એને આધારે જ આપણામાં બધી ગ્રંથિઓ છે. બધી જ ગ્રંથિઓ કે બધું મનમાં જે છે એ હું જ છું એવું માનીએ છીએ. એટલે ભલે સત્યના આધારે શ્રુતિનું સત્ય આપણને ખબર છે કે હું મન નથી, એ ખબર છે, એ બુદ્ધિના સ્તરે છે, એ આપણું બૌદ્ધિક જ્ઞાન છે. પણ વ્યવહારમાં અને સાવધાન ના હોઈએ તો શું થતું હોય છે? મન સાથે એક થઈ ગયા હોય. મનમાં જે છે ક્રોધ, તો કે મને ક્રોધી, આપણે એમ નથી કહેતા મારા મનમાં ક્રોધ છે, મને ગુસ્સો આવે છે. આપણે શું કહીએ? મને ગુસ્સો આવી રહ્યો છે, અને ગુસ્સો આવી રહ્યો છે અને આપણે તો લાલ પીળા થઈ ગયા હોય. પછી એવું કહીએ કે આ તો મનમાં છે, મને ક્યાં છે? તો એ ન ચાલે. કારણ કે મનમાં હોય તો તમને લાલ પીળા તમે સાવરશે, એ સાવધાની હોય તો એ ક્રોધ તમને હલાવી નથી. નાટકમાં આપણે બહુ ક્રોધ કરીએ, ધારો કે ક્રોધ કરવાનો હોય અને છતાં અંદર ક્રોધ થતા હોય,
અંદર સ્વસ્થતા હોય અને છતાં બહાર ક્રોધ થતો હોય, તો ભલે અંદરથી સામેની વ્યક્તિ ઉપર બહુ ગુસ્સો હોય પણ અંદરથી કોઈ ગુસ્સો નથી, એટલે એ આખી વસ્તુ અલગ થઈ જાય. અર્થાત મન ક્રોધમાં હોય ત્યારે હું જ ક્રોધમાં હોઉં છું. એટલે કહે છે ને, સાક્ષી ભાવે જોયા કરે. સાક્ષી ભાવે જોયા કરવો એટલે જોઈ શકતા હો તો ક્રોધ જન્મે જ નહીં. જોઈ શકતા હોઈએ તો ક્રોધ જન્મે બનમે જ નહીં. અર્થાત આ હું મન છું એ ભલે આપણે કહેતા નથી પણ એવું જ માનીએ છીએ, એવું માનતા હોય છે. એટલે આના ઉપર વિચાર કરવાનો કે ભલે માત્ર લોકાયત લીધો એ તો માને જ છે ને, એમ પછી આગળ વિચાર જ નથી, એમાં જ માને. વૈજ્ઞાનિકો આવું માને. એટલે શું માને છે કે મન અને શરીર આ બંનેના કોમ્બિનેશનથી આ ચૈતન્ય જન્મ્યું છે. એવી પ્રકારની એ લોકોની એવું વિચારવાનું એ પ્રકારનું છે. પણ ટૂંકમાં આમાં અહીંયા શું લખે છે આનંદગીરીજી મહારાજ છે, સત્ય સ્વાતંત્ર્ય ક્લેશ પ્રાપ્તિ અનુપપત્તિ. જો સરસ તર્ક કરે, ખંડન કરે કે મન હું હોઉં તો મન સ્વતંત્ર થયું કે હું જ મન છું. એટલે કે મન જ સ્વતંત્ર છે. જો મન સ્વતંત્ર હોય તો હાથે કરીને મનમાં ક્લેશ શેના માટે જન્મે? હું જ મન છું તો હું શું કરવાનું મારામાં જર્જરના ક્લેશ જન્માવો? એટલે સ્વતંત્રતા રહીને. અચ્છા, મન પરતંત્ર હોય, અસ્વાતંત્ર્ય છે ઘટવત અનાત્મસ્વાદ કરણસ્વાદ. અને મન હું નથી, મન સ્વતંત્ર નથી તો શું થાય? અસ્વાતંત્ર્ય. એ શું થઈ ગયું? એ ઘટવત જેમ ઘડો છે એમ હું એને જોઈ શકું છું. અનાત્મસ્વાદ કરણસ્વાદ છે, એ તો હારા હાથનું એક ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયું. એટલે શું થયું? મન જ્યારે સ્વતંત્ર ન હોય તો એને ચલાવનારો કોઈ સ્વતંત્ર છે, કોઈ છે બીજો જે મનને ચલાવે. તો જે કોઈકનાથી ચાલતો હોય, જે કોઈકના નિયંત્રણમાં હોય, એ તત્વ કેવી રીતે હોય શકે? તત્વ પરતંત્ર હોય એટલે મન પરતંત્ર છે એટલે તત્વ ના હોય શકે. હવે સ્વતંત્ર હોય તો શું થાય? સ્વતંત્ર તત્વએ હાથે કરીને ક્લેશ શું કરવાના અનુભવવો પડે? સમજ પડી? સ્વતંત્ર હોય તો એનામાં ક્લેશ ના થાય, અને પરતંત્ર હોય તો તત્વ પરતંત્ર કેવું? એટલે આવી રીતે વિચારી અને એનું ખંડન કરે છે. પછી એ જ પ્રમાણે બુદ્ધિ ઇતિ છે તદ્વિધ બુદ્ધિદેવ આત્મા ઇતિ બૌદ્ધ. તો બીજા શું કહે છે? બૌદ્ધ પક્ષ શું માને છે? એમાં ક્ષણિક વિજ્ઞાન કે બુદ્ધિ જ આત્મા છે. જે આપણે મન માટે કહ્યું એ જ બુદ્ધિ માટે જ લાગુ પડે, કારણ કે આ બંનેમાં માત્ર વૃત્તિઓનો તફાવત છે. એકમાં નિર્ણયાત્મક વૃત્તિ છે, એને બુદ્ધિ કહીએ છીએ, અને બીજામાં સંકલ્પ વિકલ્પ ડામાડોળ થતું હોય એને મન કહીએ છીએ. પણ બાકી બંનેમાં જાજો તત્વ નથી. એટલે જે પ્રકારનો ખંડન જે રીતે આપણે મનનું કર્યું એ જ વસ્તુ ક્યાં લાગુ પડે છે? બુદ્ધિમાં. પણ પેલા લોકો શું માને છે? ક્ષણિક વિજ્ઞાનનો જરા પક્ષ જરા જુદો છે. એ શું માને છે કે બુદ્ધિ એ બૌદ્ધ એટલે માટે કહેવાય છે. બૌદ્ધ નામ એ લોકોનું શું કેમ પડ્યું છે? બુદ્ધ ભગવાન કરતા બુદ્ધિને કારણે. બુદ્ધિ જ આત્મા છે એવું માને છે. એટલે બુદ્ધિ એ લોકો માને છે કે ક્ષણે ક્ષણે જન્મે, ક્ષણિક વિજ્ઞાન ક્ષણે ક્ષણે જન્મે અને મરે, જન્મે મરે, જન્મે મરે. તો તમે મને કહો, પ્રત્યેક ક્ષણે તત્વ જન્મે અને મરે, જન્મે અને મરે, ક્ષણિક. જો એવું હોય તો આપણને યાદ શું રહે? હવે આગલા શબ્દો હું બોલી કે એ ગયા, એ તો ગયા. હવે નવા કયા આધારે આવે? હું કનેક્શન શું શોધું? આ શ્લોક વિશે શેની ચર્ચા કરી? માંડુક્યની શેની થાય? ગમે તે ચર્ચા થાય. કારણ કે આગલા ગયા, જે બોલી ગયા એ ગયા, એટલે યાદાંશ તો રહી ને.
બરાબર ને? એટલા માટે ક્ષણિક વિજ્ઞાન એની પોતાની થિયરીથી જ ભાગી પડે. જો ક્ષણિક વિજ્ઞાન તત્વ જો ક્ષણિક હોય તો તમે એક જન્મ શું જવા દો, બીજા દિન કાલે શું જન્મ્યા હતા, અરે કાલે આપણે શું જમ્યા હતા, ગઈકાલે ઓફિસે ગયા એ જ ઓફિસે આજે છે ના જઈએ, જે ઘરેથી નીકળ્યા એ જ ઘરે પાછા કેમ જઈએ? કારણ કે એક ક્ષણ તો ગઈ અને કોઈ પાછળ ચીલો છોડીને ગઈ નથી, એનું મૃત્યુ થઈ ગયું. તો હવે નવું જે જન્મે છે એને કેવી રીતે ખબર પડે કે મારે કયા ઘરે જવાનું, મારું નામ પેલું છે, મારે પહેલા કામ બાકી છે. રાત્રે આપણે થોડું વાંચ્યું હોય અને સવારે થોડું જે બાકી રહી ગયું હોય એટલું વાંચ્યું, પણ જે બાકી રહી ગયું એ પેલું તો ગયું, અડધું તો ગયું. હવે આટલું બાકી છે કોને ખબર પડે? એ ખબર પડે છે અન્ડરસ્ટેન્ડ કે આટલું બાકી છે, પેલું એટલું થયું. જેણે એ જોયું કે આટલું થયું એ જ જોવે છે કે આટલું બાકી છે. અર્થાત જે દ્રષ્ટાએ આટલું થયું મનમાં કે બુદ્ધિમાં એ જોયું એ દ્રષ્ટા જોવે છે કે હવે આટલું બાકી છે. અર્થાત એ બોર્ડ છે અથવા દ્રષ્ટા છે જે આ બંનેથી સભાન છે. એનું સાતત્ય, એનું શું થયું? સાતત્ય. એ ગયો તો કેવી રીતે ખબર પડે? અર્થાત એ સાતત્ય જળવાઈ રહે. એટલે આ રીતે ક્ષણિક વિજ્ઞાનનું પણ ખંડન થાય છે. પછી તદુપરાંત સુષુપ્તે વ્યભિચારાત વેશ્ય, અને બુદ્ધિ જો આત્મા હોય, મનને આ વસ્તુ લાગુ પડે, આ આર્ગ્યુમેન્ટ. જો બુદ્ધિ આત્મા હોય તો સુષુપ્તિમાં તો હોતી નથી. સુષુપ્તિમાં બુદ્ધિ હોય છે તો આપણને કોઈ આમ સ્પર્શ કરે આપણે શું કહીએ? નહીં. પણ તે વખતે બુદ્ધિ હાજર નથી, મન હાજર નથી. એટલે શું બતાવે છે? જો તત્વ હોય તો ગેરહાજર કેવી રીતે રહેશે? એ તો હંમેશા હોવો જ જોઈએ. એટલે પણ બુદ્ધિ કે મન પણ સુષુપ્તિમાં નથી. બેભાન થઈ જાય ત્યારે મન નથી, સમાધિમાં પણ નથી બુદ્ધિ કે મન. અર્થાત જે જતું રહે, જે ક્યારેક હોય ક્યારેક ના હોય, જાગ્રતમાં હોય, સ્વપ્નમાં હોય અને સુષુપ્તિમાં ના હોય તો એ તત્વ કહેવાય નહીં. આત્મા તો જાગ્રતમાં પણ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંબિત ઉજૃંભતે. શું કહે છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ, જાગ્રતમાં સ્વપ્નમાં સુષુપ્તિમાં યા સંબિત, ત્યાં મનીષા પંચકમમાં ચૈતન્ય માટે કયો શબ્દ વાપરે છે? સંબિત. સ્ત્રીલિંગ છે. યા સંબિત ઉજૃંભતે, એ તો જાણે જ છે અને એની આ બધાનો સાક્ષી છે. અને જે ત્રણે ત્રણ અવસ્થામાં વ્યાપક છે, ત્રણે ત્રણ અવસ્થામાં ફેલાયેલી છે. તે જ આપણે નિયમ પર ચર્ચા કરી. પ્રજ્ઞાના શુપ્રતાને સ્થિરચર નિકર વ્યાપિર વ્યાપ્ય લોકાન. પ્રજ્ઞાના કિરણો બધે ફેલાયેલા છે. સ્થિર, ચર, નિકર, વ્યાપ, આ બધું આપણે ચર્ચા કરી. ટૂંકમાં જે સુષુપ્તિમાં ના કે કોઈ પણ અવસ્થા એ ક્યાંય ન હોય એ આત્મા હોઈ શકે. તો એ રીતે બુદ્ધિ પણ આત્મા નથી. બુદ્ધિના ધર્મો પણ જુઓ, ઘટવત પાછું જો ઘણા બુદ્ધિમાં કોઈ ફેર જ નથી જોતા. જ્યારે તમે વિચાર કરવા બેસો તો આ ઘડો દેખાય છે એટલે આત્મા નથી. બુદ્ધિ એ દેખાય છે. દેખાય છે એટલે કઈ રીતે? બુદ્ધિમાં શું છે? હું તો મૂર્ખ છું. કોણે કીધું? ખબર કેવી રીતે પડી? હું કહું છું તો મૂર્ખ છું. તને ખબર કેવી રીતે પડી કે તું મૂર્ખ છો? મને ખબર છે કે મારી બુદ્ધિ ચાલતી પહેલા કઈ હવે નથી ચાલતી. પહેલા હવે ચાલતી, પહેલા ખબર પડતી હતી એવું હવે ધીરે ધીરે કાંઈ યાદ નથી રહેતું. કશું યાદ નથી રહેતું, બધું ભૂલી જાઉં છું. પહેલા જેવી ચપળતા નથી.
પહેલા જેવી નથી. પહેલા હતી એ ખબર છે અને હવે નથી એ ખબર છે અને હજી જશે એ ખબર પડશે. અર્થાત આ કોઈક છે જે ખબર રાખે, જે બધી ખબર રાખે. અર્થાત ઘડો જેમ દેખાય છે બુદ્ધિ પણ દેખાય છે. સાક્ષી વાત છે. આની જેમ ના દેખાય, કારણ કે આ તો ઇન્દ્રિયો આને જોડે છે. બુદ્ધિ ઇન્દ્રિયો જ જોડે. આને જોવા માટે તો મન વત્તા ઇન્દ્રિયો એટલે આ ઘડાનું જ્ઞાન. ત્યારે બુદ્ધિમાં માત્ર બુદ્ધિનું જ જ્ઞાન, ત્યાં ઇન્દ્રિયોનો પ્રવેશ નથી. છતાં પણ બુદ્ધિ અને ઘડામાં કોઈ તફાવત નથી. કઈ દ્રષ્ટિએ આ દેખાય તેવું દેખાય. જે દેખાય, જે અનુભવાય, જેનું જ્ઞાન થાય એ આત્મા હોઈ શકે નહીં. કચરો કરી નાખે, ખંડન પતી ગયું. પછી એ પ્રમાણે ચિત્તમેવ બાહ્યકાર શૂન્યમ વિજ્ઞાનમ. આ ચિત્ત કોને આ લોકો ચિત્ત કહે છે? તો કે થોડા તફાવત ભેદ પાડે છે. તો ચિત્ત કોને કહે? બાહ્ય આકાર શૂન્યમ, જ્યાં બહારની કોઈ વસ્તુનો વિચાર નથી થતો. મીન્સ બાહ્ય આકાર શૂન્યમ વિજ્ઞાનમ એટલે કોઈ તત્વ ઉપર કે કોઈ લાગણી કે એવી કોઈ વસ્તુનું ચિંતન થતું હોય, એવી કોઈ ફિલિંગ કે એવું તત્વ પણ જ્યાં બહારનો આકાર નથી, અર્થાત આવા સ્થૂળ વિષયોનું ચિંતન ન હોય, એને કહેવાય ચિત્ત. પણ એ પણ શું છે? એ પણ ચિંતન કરતું ચિત્તમ એવી એની વ્યાખ્યા પણ છે. જે ચિંતન કરે તત્વ ઉપર, ભગવાન ઉપર કે કંઈ પણ ચિંતનનો જ્યાં પ્રવાહ છે, પણ એ પણ આત્મા હોઈ શકે. એ ચિંતન પણ એક કાર્ય થઈ ગયું, એ પણ દ્રશ્ય થઈ જાય છે. ઘટવત માટે એ પણ આત્મા ના હોઈ શકે. તદુપરાંત પેલું પણ ત્યાં લાગુ પડે. એ સુષુપ્તિમાં નથી. લાખ ચિંતન કરતો હોય, વિચાર કરે છે, પણ એ સુષુપ્તિમાં વિચાર ત્યાં નથી, એટલે એ પણ આત્મા હોઈ શકે. પછી કહે છે ચિત્તમિતિ ચિત્તવિદ. પછી કહે છે ધર્મ અધર્મો ચ તદ્વિદ. બીજા લોકો શું માને? આ બહુ પાસે સ્ટ્રોંગ મત આવી ગયો. આ મીમાંસક લોકો. આ કોણ છે? હવે આવે છે ધર્મ અધર્મ. એકદમ મીમાંસકો એટલે દ્રઢતાથી ધર્મ અને અધર્મ. આ ખોટું નથી ભાઈ. વેદનો પહેલો વિભાગ એટલે ધર્મ. ધર્મ બહુ અગત્યનું. અર્થ, કામ, ધર્મ, મોક્ષ. પણ જ્યારે વ્યવહારમાં આ બધું બરોબર છે, પણ પારમાર્થિક સ્તરે પારમાર્થિક સત્યતા નથી. જુઓ, આ ધર્મ પણ શું છે? ધર્મ એટલે વ્યવહાર માટેના નિયમ. જીવન કે સંવાદિતાની સાથે તાલ અને લય અને તાલમાં હોય, સંવાદિતા સાથે સૂરમાં આપણે રહી શકીએ, એટલા માટે ધર્મ ભગવાને રચેલો છે. પણ એ પણ સાપેક્ષ છે. ધર્મ પણ શું છે? સાપેક્ષ. શું કહે છે અહીંયા? વિધિ નિષેધ ચોદના ગમ્યો પરમાર્થપદિતિ મીમાંસકા. મીમાંસક લોકો શું માને? વિધિ, નિષેધ, ચોદના. ચોદના એટલે આદેશ, આમ કરવાનું, આમ નહીં કરવાનું. વેદનો પહેલો વિભાગ કર્મકાંડ વિભાગ શેનાથી ભરેલો છે? વિધિ અને નિષેધ. બહુ જરૂરી છે જીવન જીવવા માટે. શું અગત્યનું છે? શું કરવા? આ બહુ ખબર હોવી જોઈએ. શું કરવાનું? બંનેનું જ્ઞાન. ધર્મનું પણ જ્ઞાન અને શેનાથી દૂર રહેવું એનું પણ જ્ઞાન હોવું જોઈએ. રેડ લાઇટ એટલે ઉભા રહેવાનું એ જ્ઞાન હોવું જોઈએ. તેનો રેડ લાઇટ થાય તો આપણે ચાલવા માંડીએ. મને ખબર નહીં, એવું ના ચાલે. એટલે શું નહીં કરવાનું? હોસ્પિટલ હોય તો ત્યાં હોલ નહીં વગાડવા, મને શું ખબર? એ ના ચાલે. સ્કૂલ હોય તો ત્યાં અવાજ ના કરાય. ટૂંકમાં એ ખબર હોવી જોઈએ. એટલે ત્યાં
વાર આમ ક્રોસ મૂક્યું હોય, મીન્સ અહીંયા કશું નથી કરવાનું. એટલે શું નહીં કરવાનું અને શું કરવાનું, જીવન વ્યવસ્થિત રીતે જીવવું હોય, કોઈને હાનિ પહોંચાડ્યા વગર, આ આખી યોજનામાં ખલેલ પહોંચાડ્યા વગર જીવવું હોય તો શેનું જ્ઞાન જરૂર છે? તેના કયા જ્ઞાનની આવશ્યકતા છે? વિધિ અને નિષેધ. સત્યમ બ્રુયાત, સુરામ ન પીબેત, હિંસામ ન કુર્યાત, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિદેવો ભવ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય. આ બધા સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ના કરવો જોઈએ. માતા તારા માટે દેવ હોય એવો તું બન હોય. ટૂંકમાં આ બધું દાનમ આ બધું કરવું છે. ટૂંકમાં વિધિ અને નિષેધના વાક્યોથી વેદ ભરેલો છે. પણ આ ધર્મ એ શું છે? દેશ, કાળ અને પરિસ્થિતિ અનુસાર બદલાય. કોઈ પણ એક વસ્તુ એવી નથી જેને તમે પકડી અને કહી શકો આ અંતિમ સત્ય છે, એવું ના કહી શકો. જે એક સંજોગ સત્ય, ચલો જે એક સંજોગોમાં સત્ય લાગી રહ્યું છે એ બીજા સંજોગોમાં ઊંધું થશે. આ દેશ અનુસાર, આ કાળ અનુસાર જો ભારત દેશ હોય તો આપણે જમણી બાજુ કારની જમણી બાજુમાં ત્યાંથી એન્ટર થઈને ત્યાં બેસે. વિદેશમાં તમે જાઓ તો એ લોકો લેફ્ટ હેન્ડ ડ્રાઈવ હોય છે ત્યાં. તો અહીં કોઈ પકડે નહીં તમે આમ બાજુ બેઠા હો તો, પણ ત્યાં જઈને તમે આમ બેસો તો ત્યાં જઈ ડ્રાઈવરની સીટ ત્યાં એમ ના બેસાય કે મને તો આ ટેવ પડી ગઈ એટલે ત્યાં હોય જ નહીં સ્ટીયરિંગ. કેમ? કારણ કે એ રૂલ નથી. એટલે આ દેશ અનુસાર આ સત્ય, પણ અંતિમ સત્ય તરત બીજે બદલાય છે પરિસ્થિતિ અનુસાર. હવે આમ સામાન્ય સંજોગોમાં આપણે સાચું જ બોલતા હોય, પણ કોઈ માણસની પાછળ કોઈ પડેલું હોય અને એને મારવા માટે આવ્યું હોય અને પેલો માણસ આપણી બાજુ ક્યાંક પાછળ છુપાઈ ગયો, આપણા ઘરમાં છુપાય, આપણે અંદર જવા દીધું અને પછી પેલા લોકો આવે અને પૂછ્યા આપણે કે એક માણસને, લાલ શર્ટ વાળા માણસને આમ જતા જોયો તમે? તો આપણે શું કહીએ? હા અંદર જ જાઓ તો મારી નાખો, જે કરવું એ કરો. તો જળ ના કહેવાય, થાય અને સત્ય ના કહેવાય. અત્યારે શું છે એવું બનતું જ ને, તોફાન ફાટી નીકળે, રાયટ તમે જે આવું ક્યારે થાય? રાયટ ફાટી નીકળે ત્યારે આવું બધું થાય એટલે લોકો બીજી કોમના મારવા નીકળ્યા હોય તો ઘણી વાર હિન્દુ લોકો મુસલમાનોને બચાવે, એવું બધું આપણે જોયું છે. એને જ આપણા ઘરમાં સંતાડી દઈએ. પછી આપણા હિન્દુઓ કે આપણા મુસ્લિમ એ જ લોકો આવે છતાં આપણે બોલીએ નહીં અને પૂછે તો કે ના અહીં નથી, અમે કંઈ ખબર નથી, ના આમ ગયા, આમ છે, કોઈ નથી. એ વખતે સાચું બોલવું કેવું કહેવાય? આમ સાચું બોલવું એ રૂલ છે, પણ સંજોગ અનુસાર શું થઈ ગયું? અત્યારે ખોટું બોલવું પડે તો એ ખોટું બોલવું સત્ય થઈ જાય. હંમેશ નહીં, દેર ઇઝ એક્સેપ્શન. દરેક રૂલનો કોઈક એક્સેપ્શન. કોઈક કાળમાં પણ એવું થાય. કાળ પ્રમાણે તમારે કરવું પડે, દેશ પ્રમાણે કરવું પડે, સંજોગો અનુસાર કરવું પડે. અર્થાત આ કોઈ જડબે સલાક વસ્તુઓ નથી. આ કોઈ પણ વસ્તુ જડબે સલાક નથી. પેલું ઉત્તરાના ગર્ભમાં જયારે પેલા બાણ ગયું પરીક્ષિતનું, પેલા અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું તો ઉત્તરા ગર્ભવતી છે, તો બી ભગવાને એના ગર્ભમાં પ્રવેશ કર્યો. હવે આ તો બધું બહુ અસુસ્તું, બધું જાતનું કહેવાય. સ્ત્રી ગઈ ત્યારે આ બધા નિયમો છે અને છતાં ભગવાનને કોઈ વસ્તુ લાગુ જ નથી પડતી. આ પરિસ્થિતિ અનુસાર એવું કઈ રહ્યું જ નહીં.
બોલો. એટલે આખી ધર્મ અધર્મ અમુક સંજોગોમાં છે અને અંતિમ નથી. દ્વાપરમાં જે ધર્મ હોય એ બીજા યુગમાં ના હોય. આ જમાનામાં ઘણું જૂનું હતું એ બધું અધર્મ થઈ જાય. સમય બદલાય એટલે સ્મૃતિકારોનું આ એક કર્તવ્ય છે, આચાર્યોનું કર્તવ્ય છે, મોટા મોટા માણસોનું એક જમાનામાં સતી પડવું એ બહુ મોટી વસ્તુ ગણાય. આ જમાનો એવો હતો એટલે આ જમાનો અલગ છે. એ જમાનામાં ક્ષત્રિયો કેટલી પત્નીઓને રાખતા હતા. શેના માટે? જમાનો એવો હતો કે સ્ત્રીનું રક્ષણની જરૂર હતી. એટલે એવું બધા એને કારણે આ બધા નિયમો હતા. પણ આ જમાનામાં એ જરૂરિયાત અર્થાત બધું બહુ સાપેક્ષ છે. ઇટ ઇઝ ઓલ રિલેટિવ. બહુ સાપેક્ષ છે. તો એકને પકડીને જડતા હોય ને તો એકને પકડી રાખે. જળ માણસો છોડે છે કોઈ વસ્તુ. તો અને મીમાંસક લોકો તો જ્ઞાન કાંડને સ્વીકારતા એ તો ક્યારે સ્વીકારે? માત્ર ને માત્ર કર્મકાંડ જ્યાં ધર્મ અધર્મ રહેલા, બસ એનાથી વિશેષ કઈ છે? જ્ઞાનકાંડમાં જવાની જરૂર જ નથી. એટલે આ બધા એવા પંડિત લોકો ઘણીવાર આપણને બહુ રૂઢિચુસ્ત લાગે, વધારે ઓર્થોડોક્સ લાગે. સ્ત્રીઓએ પાઠ નહીં કરવાનો ને વેદ પાઠ નહીં ને સંન્યાસ નહીં લેવાનો ને આમ ને તેમ. આ બધા આપણા મહત્વો બધા બહુ ફોરવર્ડ છે. બાકી એવા બધા રૂઢિચુસ્ત લોકો છે એ બધું સમજતા જ નથી. આવું મારતી ના કહેવાય, પણ જડતાથી પકડી રાખે. શંકરાચાર્યજીને પણ જેની માતાનો મૃત્યુ થયો તો એમણે કહેલું સંન્યાસ લેતી વખતે કે જ્યારે જરૂર પડશે ત્યારે હું આવી જઈશ, અંતિમ સમય હશે ત્યારે હું આવી જઈશ. અને અંતિમ સમય આવ્યો એમને ખબર પડી ગઈ કે માં બીમાર છે. આપણે જેમ ઈમેલ ને ટેલિફોન ને મોબાઈલ ને કશું નહોતું છતાં એને ખબર પડી ગઈ. ટેલિપથી એને જ્ઞાન તરત ગયા. પણ પાછા એ ગામના બીજા બધા શાસ્ત્રીઓએ બ્રાહ્મણોએ એટલો વિરોધ કર્યો કે તમે તો સંન્યાસી છો, તમારે માતા સાથે શું, તમારે અગ્નિદાન નહીં આપવાનું. સામાન્ય સંજોગોમાં શંકરાચાર્યજી વિરોધ કર્યો. એમના લાખ વિરોધ ની સામે પણ એમણે એને માતાને અગ્નિ સંસ્કાર આપ્યો જ અને પોતાના ઘરના પાછળનો ભાગ હોય ને ત્યાં જ. પણ આવું કર્યું ને એટલે ત્યારથી એ બ્રાહ્મણ જાતિ ઉપરથી શાપ આવી ગયો. વિરોધ કર્યો ને શંકરાચાર્ય એટલે શું થયું એ મને ખ્યાલ નથી, ભૂલી ગઈ છું ત્યારે. પણ એને કારણે એ જાતિના બ્રાહ્મણો ઉપર એક શ્રાપ આવી ગયો કે તમે આ વ્યક્તિનો વિરોધ કરો છો. તો શંકરાચાર્યજી ખોટા, જે કેવું એ તો ખોટા પણ કહી શકાય અને પરમ સાચા કહેવાય. એવી જડતાથી શું પકડી રાખવાની? સંન્યાસી થાય એટલે કઈ ગુનો કરી નાખે? એટલે આપણી આસક્તિ ન હોવી જોઈએ બસ. પણ વ્યક્તિ તો છે ને એની માં, એની વ્યક્તિ અને માતાએ જે જન્મ આપ્યો તો આપ્યો ને, જડતાથી શું પકડી રાખવાનું? આસક્તિનું બંધન નથી, આસક્તિ ના હોવી જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે વ્યક્તિ નથી. પણ જડતાથી પકડો, પણ નહીં જવાનું, નહીં બોલવાનું, નહીં સામે જોવાનું. બીજા લાખ જોડે બોલતા હોય પણ આમની જોડે નહીં બોલવાનું. એટલે આ બધું ધર્મ છે તો ધર્મ બનાવવાની શું જરૂર? મર્યાદા માટે, વ્યવસ્થા માટે આ બધું જરૂરી છે. તો એનો અર્થ એવો નથી કે વિચાર કર્યા વગર આંધળા કાંઈ તમે તે વિચારો ને ફેનેટિક બની એવું નહીં. ધર્મ અધર્મ છે પણ એની એક લિમિટ છે. એક લેવલે પહોંચો પછી કોઈ ધર્મ અધર્મ રહેતો નો ધર્મ, નો આશ્રમ, નો વર્ણ, કશું જ નહીં. એમને શું બને? એ આપોઆપ જ ધર્મ માને, આપોઆપ જ એનાથી કંઈ ખોટું થાય જ. એટલે કહ્યું છે મહાભારતમાં કે ધર્મ અધર્મ છે. અધર્મ છોડ પહેલા, પછી શું છોડી દે? ધર્મ છોડી દે. ઉભે સત્ય નૃત્ય ત્યજ.
સત્ય પેલા અંજોતર જૂઠાણું છોડ, પછી શું કહે છે? સત્ય છોડી દે. ઉભે સત્ય નૃત્ય ત્યક્ત્વા, અને આ બંને છોડી દે. યેન ત્યજતી, જેના વડે તું આ બંનેનો ત્યાગ કરે છે. સત્યજ, એનો પણ ત્યાગ કર. એ કોણ? આ કરનારો. મેં આ છોડ્યું, આ છોડ્યું, હું મોટો સત્યવાન છું, હું આમ છું, તેમ છું, આ અભિમાન છે, એ તો રહી ગયું. બધું છોડીને આ રહી ગયું. શું રહી ગયું? અહંકાર. એ છોડ. આત્માને મળે સાચું. એક વ્યવસ્થા માટે આપણે કહીએ છીએ આ નહીં, પણ પછી તો બધું ભગવાન જ છે. એમાં સારું છે, ખરાબ છે. રમત રમવી છે તો નિયમ બનાવે. રમત રમવી છે એટલે નિયમ બનાવે. પણ રમત કોઈ જરૂર જ નથી તો કોઈ નિયમ નહીં આવે. પણ આ ડેન્જરસ છે. આપણે રમવું હોય અને પછી કહીએ મને કઈ જરૂર નથી, નિયમથી પર છું, તો નહીં. નિયમથી પર એમ ના થવાય. એ નિયમથી પર થનારા વ્યક્તિઓ જૂજ હોય છે. અહીં તો જે જડતાથી પકડે, બસ ધર્મ અને અધર્મ જે વાકોને કહેવામાં આવે છે. મીમાંસક લોકો જે પ્રત્યેક વેદના વાક્યોમાં શું શોધે? આમાં કયો ધર્મ છે, આમાં કઈ વિધિ છે, કયો નિષેધ છે. આડતરી રીતે વિધિ છે કે વિધિ હોય કે નિષેધ હોય, એને એ કયા વાક્યો માને? પ્રામાણિક વાક્યો. પ્રમાણ કોને માને? જેમાં વિધિ હોય કે નિષેધ હોય. અગ્નિહોત્ર કરવાનું, બસ આ પ્રામાણિક વાક્ય. પેલું નહીં કરવાનું, પ્રામાણિક વાક્ય. તો એમાં શું ના આવે? કયું વાક્ય ના આવે ખબર છે? તત્વમસી. એમાં કઈ વિધિ આવે? તું તે છે. વિધિ એટલે શું? ઓર્ડર. વિધિ એટલે આદેશ. સત્ય બ્રુયાત, સત્ય બોલો. હિંસા ન કુર્યાત, હિંસા ન કરો. આ બધા વિધિ કહેવાય. હવે અહમ બ્રહ્માસ્મિ, એમાં કઈ વિધિ? નો વિધિ. હું બ્રહ્મ છું, એમાં વિધિ નથી. એટલે એ લોકો માટે શું થયું? એ વાક્ય ફેંકી દો. કયા વાક્યો રાખવાના? જે માત્ર વિધિ અને નિષેધમાં પડતા હોય, એમાં આવતા હોય, એ જ વાક્ય કામના. એ જ પ્રમાણ. વેદમાં એ લોકો પ્રમાણ કોને ગણે? જે વિધિ છે કે નિષેધ છે એ સિવાય નહીં. એટલે એમને આ બધા ઉપનિષદ એમના માટે શું છે? અર્ધવાદ. અર્ધવાદ એટલે માત્ર સ્તુતિપરક વાક્ય. સ્તુતિ કર્યા. અથવા આ જે કરનારો છે ને માણસ, એને થોડું સારું લાગે પોતાના વિશે એટલે આવું બોલવા તત્વમસી. પણ એ તત્વમસી બહુ ગંભીરતાપૂર્વક લેવાનું વાક્ય છે. એ સાચું વાક્ય ના છે. આવું માનનારા છે. મીમાંસક લોકો આવું માનનારા છે. એટલે એ પણ અંતિમ છે. અંતિમ શું છે? આ ફેંકી દો. સાચું શું, ખોટું શું? ભગવાન કૃષ્ણને અંતતો બનવા કોઈ ધર્મ બર્મ સ્પર્શતો નથી. એમની બહુ ટીકા થાય. પણ એ ક્યાંથી કયા એમને સમજવા માટે જન્મ રહે ત્યારે એમને સમજી શકો તમે. એ ક્યાંથી વાત કરે આવું છે. પણ અહીં તો આપણે તત્વની દર્શનની વાત કરીએ કે ક્યાં અટકી પડે, ક્યાં ધર્મ અને ક્યાંય પણ આમ જ થાય. પૂજા કરે તો આમ જ થાય, આમ ન જ થાય, આમ જ કરવાનું. પછી ભાવ બધો જતો રહે. ભાવ એટલે નહીં કરવાનું એમને, પણ કોઈ પણ થોડી છૂટછાટ લઈ ભાવ હોય. ભાવ હોય જ નહીં. અને આ 25 લોકો આમ મૂકે, આમ સમજીને આમ સમજીને બધું કરતા હોય. સાઉથમાં પેલા પણ દક્ષિણના પેલા થયા જ્યાંથી પકડાઈ ગયા
એ જગ્યા કઈ? હા, પણ જગ્યા કઈ? હે, કામકોટી કે શું? એ વખત અહીંયા આવેલા જયેન્દ્ર સરસ્વતીજી. હા, જયેન્દ્ર સરસ્વતી દક્ષિણના કામકોટી આવ્યું, એ નામ હું ભૂલી ગઈ. પણ ત્યાંના એ શંકરાચાર્ય કહેવાય છે, શંકરાચાર્ય. તો એ અહીંયા આવેલા બહુ વર્ષો પહેલા, મેં તો નથી જોયા, પણ સ્વામીજી વાત કરતા હતા કે એ સાઉથમાં આવ્યા હતા. અરે, સાઉથથી અહીંયા આવેલા ગુજરાતમાં. તો કે મેં એટલો તફાવત જોયો કે ગુજરાતના લોકો ભાવુક બહુ છે, એમની ભક્તિમાં એના ભક્તિ છે, જ્યારે અમારે ત્યાં ક્રિયા બહુ છે. ટૂંકમાં પૂજા થતી હોય તો એટલી બધી ક્રિયાઓ હોય. ક્રિયા એટલે એમાં કોઈ બ્રાહ્મણો આડાવડું ના કરે, જેમ કરવાનું એમ જ થાય. પણ ઘણી વાર બહુ યાંત્રિક બની જાય, એ બધું બહુ યાંત્રિક બની ગયું હોય. જ્યારે ગુજરાતમાં કશું આવડે નહીં લોકો, એવું બધું બહુ ક્રિયા વિધિઓ બહુ ના ખબર હોય, ઠેકાણા વગરનું બધું ચાલતું. પણ ઘણી વાર ભાવના બહુ હોય, એવું એ કે ભાવ બહુ હોય. પણ ટૂંકમાં ક્યાં અટકવાનું? પછી ઘણા આપણે તો ફેંકી દઈએ, બધું ફેંકી જ દઈએ. ના ના, હું તો કોઈ બીજી પ્રમાણે ફાવે એમ કરું. મન ફાવે એમ કરવું એ કોઈ લાયસન્સ નથી. હંમેશા મન ફાવે એવું કરવું એવું ને. પણ અમુક લેવલ આવે તો છોડી દેવા, એનો પછી વાંધો નથી. એટલે જ આપણા વૈષ્ણવાચાર્ય કયા તમારા લોકોના વલ્લભાચાર્યજી એવડે એટલે જ શું બહાર કાઢ એને પેલું બધું છોડી જ દીધું. એણે 8 સમાના દર્શન, એની પૂજા અલગ આપી, આખી પૂજા જ અલગ. 8 સમા એટલે મંગળાથી માંડીને શયન સુધીનું બધું. એમાં ભગવાનનું ફોકસ જ, પછી બીજું કાંઈ નહીં. આમ કરો, તેમ કરો, પાણી ના, એ બધું એમને ક્યાં કીધું? એમને માત્ર આ જ લેવાય. પછી એ બહુ સરસ બધું વિકસાવે છે, બીજું બધું બહુ સરસ વિકસાવેલું છે. એ બહુ કોમ્પ્લિકેટેડ છે. પછી કયા વખતે શું પહેરાવાનું ને કયું ના, અને જે બધું બહુ છે. પણ કોઈક રીતે ભગવાન સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ થાય એને કારણે. એટલે આપણે જુદું જુદું છે, પણ દરેક પોતાની રીતે કરતા હોય. આ તો ક્યાં અટકી નહીં પડવાનું. આ જળ લોકો અટકી પડે. ધર્મ અને અધર્મ સત્ય, એનાથી પર કઈ છે જ નહીં. આવું માન. પછી 26મા શ્લોકમાં કહે છે, પંચવિંશતૈત્યેકે ષડવિંશ ઇતિ ચાપરે એકત્રિંશતૈત્યાહુઃ અનંત ઇતિ ચાપરે. શું કહે છે? બીજા લોકો એટલે સાંખ્યની વાત કરે. પંચવિંશક ઇતિ એકે, પંચવિંશક એટલે કોઈક હવે બીજા લોકો શું માને છે કે તત્વ કેટલું છે? 25 તત્વ હોય એમાં જ અમે માનીએ. સાંખ્ય લોકો જળ કઈ શકે એ રીતે બધું ગણે છે. એમને આપણા આવતા વખતે હું બતાવીશ. મેં બહુ મહેનત કરીને બધું એવી રીતે 25 થયા એમના. એ બધું બહુ કેટલું કામ કર્યું પછી કરવું પડે. એટલા 25 લાખ કેવી રીતે મળતું જ નહોતું. ચલો 25 તત્વમાં માનના. તત્વ 25 છે. કોઈ જોયું નથી હોય એમણે ત્યાં કયા, પણ એમને બધું આપણું મગજ કે ન સમજ પડે ત્યારે ગોઠવણ કરે. કેવી રીતે? એટલે એને ગોઠવણ કરી નાખી. 25 ઓકે, 25 તત્વનું જગત બનેલું. બસ 25 તત્વો જ સાચા. તો બીજા એનાથી આગળ યોગ, પાતંજલ યોગ વાળા એ શેમાં માને છે? 26 તત્વો. 25 થી એક એમણે વધાર્યું, એમણે એક ઉમેર્યું. આ લોકો પાછળ એક ઉમેરે, ઘટાડે, નવી થિયરી બહાર પાડે. દરેક પોતાની નવી થિયરી, પેલું પીએચડી કરે ને એમાં થોડુંક બીજાથી જુદું હોય, જરાક જુદું કરનાર. એટલે પેલું જૂનું પડી જાય, નવું આગળ આવે. પછી એનાથી આગળ નવો શોધ કરે એટલે પેલું પડી જાય, આગળ આવે. આ પાતંજલ યોગશાસ્ત્ર શેમાં માને છે? 26. એમણે પેલા 25 તો એમને જ રાખ્યા, એમાં એક ઉમેર્યો ઈશ્વર. સાંખ્ય લોકો ઈશ્વરમાં નથી માનતા. આ પાતંજલ યોગશાસ્ત્ર લોકો ઈશ્વરમાં માને. એટલે એ લોકોના જે 8 સ્ટેપ છે, અષ્ટાંગ યોગ
એમાં એક શું છે? ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની ભક્તિ જોઈએ છે. પછી એકત્રિંશકૈથી આહુહુ, બીજા પાશુપતમાં, પાશુપત એટલે શિવ પાશુપત, આગળ આપણે જોયો. પશુ એટલે કે જીવ, પશુપતિ એટલે કે શિવ, અને આ જીવ શેનાથી બંધાયેલો છે? તો કે અવિદ્યાથી. આવું માનનાર એને પાશુપતમાં જ કહેવાય. એ લોકો કેવા માને છે? 31 તત્વોમાં માને છે. કેટલા તત્વો? 31 તત્વોમાં. અનંત ઇતિ છે. બીજા લોકો કેટલા માને છે? અનંત. અનંત તત્વોનું આ જગત બનેલું છે. અનંત એટલે પછી એમાં બધું બહુ અનંત ભેદ, ટૂંકમાં એને ગણવાની કોઈ જરૂરિયાત જ નથી. કેટલાય તત્વનું બનેલું છે. તત્વ અનેક હોય, તમે કોઈ રીતે આ બધી વસ્તુ એક આમ જાય, એક આમ જાય, એક આમ ભેગું થાય અને કંઈક આમ ઠેકાણું પડે એવું શક્યતાઓ જ નથી. આવું પણ માનનારા આવતા વખતે આપણે આ જોઈએ કે આ સાંખ્ય લોકો કયા 25માં માને છે. પેલા લોકો કયા 26% એમાં એક ઉમેરે, અને આ લોકો એ જ 25માં બીજા 6 ઉમેરે. કોણ? પશુપતમાં. આ બધી જ વસ્તુ તર્કથી વિચારનારા લોકો. તર્ક કોઈ જોયું નથી. આપણે શ્રુતિને પ્રમાણ રાખીએ છીએ અને પછી વિચારીએ છીએ, એટલે એમાં દોષ હોવાની શક્યતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી